અંજની મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ 2 વિષય કલ્લોલ, શિક્ષક ધરાજિયા ખુશ્બુબેન. એમાં આપણે પાઠ 6 એમાં કલ્લોલની સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરવાનું છે. બરાબર. હવે તમારે કલ્લોલની સ્વાધ્યાય પોથીની અંદર ભાગ 2, જો આવી રીતે સ્વાધ્યાય પોથી આવી છે આ વખતે. પહેલાં બીજા ધોરણની અંદર 2 સત્રની સ્વાધ્યાય પોથી ભેગી હતી, પરંતુ હવે એ અલગ અલગ ભાગ થઈ ગયા છે. તો ભાગ 2 એમાં આપણે હવે પૂરવાનું છે. પાઠ 6 જે છે 6 થી 10 પાઠ એ ભાગ 2માં છે. તો આવી ભાગ 2ની કલ્લોલની સ્વાધ્યાય પોથી બધા બાળકો કાઢશે. કાઢી દરેક બાળકોએ? સરસ. હવે એમાં આપણે શરૂઆતમાં પાઠ 6 થી જ ચાલુ થાય છે ભાગ 2, બરાબર, દ્વિતીય સત્રનો. તો એમાં પ્રશ્ન પહેલો, ગીત ગાઓ એવું લખેલું છે ને તમારી સ્વાધ્યાય પોથીમાં. ગીત ગાઓ એવું લખેલું છે. એમાં પર્વતનો મુરબ્બો પાઠનું નામ છે. આપણે ગીત પાઠ્યપુસ્તકમાં ગાયું હતું, આપણે ફરીથી ગાઈએ. બરાબર. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, ખૂબ ધરાઈને ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરી ન મનમાં બીક, શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બાર, ચૂચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી ઢીલે ચાટે મુરબ્બો રસદાર, ચૂચું ચૂચું મુરબ્બો રસદાર, ચૂચું ચૂચું મુરબ્બો રસદાર. બરાબર ને? મજા આવી ને તમને? આ ઉંદર જે છે એ શેઠના ઘરે ગયા અને મુરબ્બો ચાટી ચાટીને ખાધો. ગળ્યો ગળ્યો મુરબ્બો તમને જેમ ભાવે એમ ઉંદરને પણ બહુ ભાવે ને મુરબ્બો. કાચની બરણી જે છે એની અંદર જઈને મુરબ્બો ખાતા હતા. ઊંધે માથે અંદર બરણીની અંદર પડ્યા અને એને જરાય બીક લાગતી નહોતી. ત્યાં તો શેઠ આવી ગયા અને ઉંદરને બહાર કાઢ્યા. બધા ઉંદર ભાગ્યા અને એને એના બચ્ચા માટે ખાવા લાવ્યા ન હતા, પણ બચ્ચાએ શું કર્યું? એ મોટા ઉંદર જે છે ને એના શરીરે જે મુરબ્બો ચોટ્યો હતો એ ચાટી ચાટીને ખાતા હતા. મુરબ્બો બધાને કેવો લાગ્યો? રસદાર લાગ્યો હતો. બરાબર. તો આવી સરસ મુરબ્બાની મજા એવું ગીત આપેલું છે. બરાબર, કવિતા. હવે નીચે એના પ્રશ્નોના જવાબ આપેલા છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર. તો એ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. મેં જો લખ્યા છે એવી રીતે હું સવાલ વાંચું છું અને જવાબ પણ વાંચું છું. એ પ્રમાણે તમારે મારી સાથે પેન્સિલથી લખતા જવાના છે અને મને જવાબ પણ આપવાના છે. પહેલાં જવાબ તમને આવડી જાય પછી જ તમારે લખવાનું, એટલે લખાતો જાય અને સાથે સાથે તમે પાકું પણ કરતા જાઓ. બરાબર ને? પહેલો છે, ઉંદર શું ખાવા ચાલ્યા? તો તમને ખબર જ છે ને ઉંદર શું ખાવા ચાલ્યા હતા. તો જવાબની અંદર લખો, ઉંદર બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા. એમાં હતા નથી લખ્યું એટલે આપણે નથી લખવાનું. ઉંદર બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા. સરસ અક્ષરે તમે લખજો. બીજો સવાલ, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો
લખો જવાબ. ખબર છે ને તમને મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા હતા? જો ગીતમાં લખ્યું જ છે પહેલી લીટીમાં કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. તો આપણે લખવાનું કે મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા. એના પછી ત્રીજો સવાલ, મુરબ્બો શામાં ભરેલો છે? મુરબ્બો બરણીમાં ભરેલો છે. એ તો તમને ખબર છે ને, ગીતમાં આવ્યું હતું કે મુરબ્બો બરણીમાં ભરેલો છે. સાવ સહેલા સવાલ જવાબ છે. તમને આમનામ સવાલ વાંચો ત્યાં તમને જવાબ આવડી જાય એવા છે ને એવા. ચોથો સવાલ, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? કોણ આવ્યું હતું મુરબ્બો ખાતી વખતે? શેઠ આવ્યા હતા. બરાબર ને? મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા. પછીનો સવાલ, મુરબ્બો કેવો હતો? મુરબ્બો રસદાર હતો. છેલ્લી લીટીમાં આપ્યું છે ને, ચૂ 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 મુરબ્બો રસદાર. મુરબ્બો રસદાર, રસથી ભરેલો સરસ મજાનો ગળ્યો ગળ્યો મુરબ્બો હતો. એટલે લખવાનું છે જવાબમાં તમારે મુરબ્બો રસદાર હતો. લખાઈ ગયું ને મારી સાથે? હવે પાછળ પેજ ફેરવો. પ્રશ્ન 3, પાના નંબર 6. કોને કોને ઓળખો છો? ક્યારે જુઓ છો? ક્યાં જુઓ છો? તે લખો. આપણે પાઠ્યપુસ્તકમાં લખતા હતા ને, એમાં ચિત્ર આપેલું હતું. નીચે કોણ છે, ક્યારે જુઓ અને ક્યાં જુઓ એવા સવાલ લખેલા હતા. આમાં એક સાથે બધા ચિત્ર આપેલા છે લાઈનમાં. કોણ છે એના ખાના આપેલા છે, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો એનું ખાનું આપેલું છે. પહેલું ચિત્ર છે જે ગુલ્ફીવાળા ભાઈ, એ આઈસ્ક્રીમ અને ગુલ્ફીવાળા ભાઈ છે ને, તો એ કોણ છે? એ તો તમને ખ્યાલ આવી ગયો કે આઈસ્ક્રીમ વાળો. તો લખો આઈસ્ક્રીમ વાળો. કોણ છે એના ખાનામાં લખવાનું છે આઈસ્ક્રીમ વાળો. જો મેં લખ્યું છે પેન્સિલથી એવી જ રીતે. અને ક્યારે જુઓ છો? તો કે ઉનાળામાં. અને ક્યાં જુઓ છો? તો કે શેરીઓમાં. જો હું આવી રીતે પહેલા આડી લાઈન બોલું છું. જો આ કોણ છે? આઈસ્ક્રીમ વાળો. ક્યારે જુઓ? ઉનાળામાં અને શેરીઓમાં. આવી રીતે તમારે લખવાનું છે. પહેલાં આ ખાનામાં લખવાનું છે, પછી આમાં અને પછી આમાં. એના પછી બીજું છે લારીવાળા ભાઈ, બરાબર ને? શાકભાજી. તો શાકભાજી વાળો પહેલાં લખવાનું, સવારમાં એવું જોઈ લખો. અને ક્યાં જુઓ? તો કે શેરીઓમાં આવે ને શાકભાજી વાળો. આવી રીતે આડી લાઈનમાં હું લખાવું છું એ પ્રમાણે લખવાનું છે. એના પછી કોણ છે? ત્રીજું ચિત્ર કોનું છે? ખબર છે ને તમને? પોલીસ છે ને. પોલીસ. પોલીસથી તમને બીક લાગે છે? નથી લાગતી ને? તો લખો પોલીસ. ચિત્ર જોઈ એની સામે પહેલી લીટીમાં લખો પોલીસ. ક્યારે જુઓ તમે એને? રાત્રે. બરાબર ને? રાત્રે પણ જોઈએ છીએ, દિવસે પણ જોઈએ છીએ. અને પોલીસ સ્ટેશને. બરાબર? ક્યાં જુઓ તમે પોલીસને? પોલીસ સ્ટેશને. હવે એના પછીનું ચિત્ર કોનું છે? પોલીસની નીચે ઓળખો છો તમે એને? તમે ટપાલી કહેતા હશો એને. ઘરે ટપાલ કે કોઈ મની ઓર્ડર કે એવું કાગળ દેવા જ્યારે આવે છે એને
તમે ટપાલી કહો છો એને શું કહેવાય? પોસ્ટમેન. બરાબર, પોસ્ટમેન. અને ક્યારે જુઓ? તો કે પોસ્ટ આવે ત્યારે, તમારું કાંઈ પણ કાગળ આવે ત્યારે એને આપણે જોઈએ છીએ. ક્યાં જુઓ? એ સામાન્ય રીતે ક્યાં મળે છે આપણને પોસ્ટમેન? પોસ્ટ ઓફિસે. બરાબર, જેમ પોલીસ છે એ પોલીસ સ્ટેશને હોય એવી રીતે પોસ્ટમેન છે એ પોસ્ટ ઓફિસે હોય. એની નોકરી ત્યાં હોય છે. વધારે માહિતી હું નથી આપતી કારણ કે તમને વધારે, હજી તમે નાના છો તો તમને વધારે યાદ ન રહે. બરાબર, તમને ટપાલી તરીકે ઓળખો, પોસ્ટ ઓફિસ એની સંસ્થા છે સરકારી એ ખબર હોય. બરાબર ને, એટલી માહિતી તમારા માટે છે. એના પછી છે કોણ છે? ખેડૂત. ક્યારે જુઓ? સવારમાં. ક્યાં? ખેતરમાં. લખો, ખેડૂત સવારમાં ખેતરમાં. એના પછી છે શેનું છે ચિત્ર? દૂધવાળાનું. બરાબર, તો દૂધવાળો એવું લખો. સવાર સાંજ આપણે એને જોઈએ છીએ. ક્યાં જોઈએ છીએ? તો કે ઘર પાસે. આપણા ઘર પાસે દૂધ આપવા આવે છે ને. એના પછી છે કોણ છે? છાપાવાળો. એ સવારમાં આવે શેરીઓમાં. બરાબર, તો લખો છાપાવાળો સવારમાં શેરીઓમાં. એના પછી કોણ છે? ઓલા પોપકોર્ન ધાણી અને સિંગ ચણા ને એવું વેચે ને જે શેકીને, એ છે. એને શું કહેવાય? ભાડભૂંજો. શું કહેવાય એને? ભાડભૂંજો. સિંગ ચણાવાળો. એ ચોમાસામાં ને એવી સિઝનમાં, શિયાળામાં સિંગ શેકીને વેચતો હોય છે. સાંજે નીકળે છે. ક્યાં આવે છે? શેરીઓમાં. થઈ ગયું ને આ પેજ આખું? જો ઉપરથી ફરીથી બતાવું. પેલું આઈસ્ક્રીમ વાળાનું, બીજું શાકભાજી વાળું, ત્રીજું પોલીસ, પછી પોસ્ટમેન, ખેડૂત, દૂધવાળો, છાપાવાળો અને ભાડભૂંજો. એના પછી ચિત્ર ધ્યાનથી જુઓ. સામેના પેજે 7મા પાના નંબર ઉપર. ધ્યાનથી જુઓ આ ચિત્ર. જે બળદ આવી ગયો છે રસ્તા વચ્ચે અને રસ્તામાં કેવું બધું થયું છે એનું ચિત્ર આપેલું છે કે અચાનક બળદ ઘૂસી આવતા શું થાય છે. આ આપણે પાઠ્યપુસ્તકમાં ચિત્ર જોયું હતું. એમાં તમારે કલર પૂરવાનો હતું ને? એવું પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર હતું એમાં કલર પૂરેલો ન હતો. એ તમને મેં હોમવર્કમાં આપ્યો હતો. બરાબર ને? આમાં કલર પૂરેલો આપ્યો છે ને? પૂરેલો. તો તમારે આ ચિત્ર જોઈ અને એના મૌખિક ઉત્તર આપવાના છે. મેં તમને પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપ્યા હતા એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એ જ પ્રશ્નો છે અહીંયા. બરાબર, ગણીને કહેવાનું છે કે ચિત્રમાં કેટલા પુરુષો છે, સ્ત્રીઓ છે, તમને શું જોઈને હસવું આવે છે, કેટલા ફુગ્ગા દેખાય છે. બરાબર, તમને આવું જોવામાં અને પ્રશ્નોના જવાબ આપવામાં મજા આવશે. ચિત્ર સરસ છે, હસવું આવે એવું છે ને? હવે એના પછીનું પેજ. એના પછીના પેજ પર જુઓ તો પ્રશ્ન નંબર 6 શું છે? શબ્દો ગોઠવીને વાક્ય ફરી લખો. બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. આડાવાળા શબ્દો આપેલા છે એ તમારે
ક્રમમાં ગોઠવી અને વાક્ય લખવાનું છે. જો મેં નીચે વાક્ય લખ્યું છે એ પ્રમાણે જ લખવાનું છે. જો હું પહેલું વાક્ય બોલું છું, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. લખાઈ ગયું ને? એના પછી બીજું, પહેલો શબ્દ છે લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો એવી રીતે આવે નહીં. સૌથી પહેલા શું આવશે? શકરાભાઈ. શાકભાજીની લારી લઈને જતા હતા. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તમે લખો છો મારી સાથે એટલા માટે હું ધીમે ધીમે તમને લખાવું છું, બરાબર ને? એટલે 1-2 વાર બોલું છું ધીમે ધીમે. એના પછી ત્રીજું વાક્ય, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો સૌથી પહેલો શબ્દ કયો આવશે? તમે શોધો તો. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. બરાબર ને? તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. એના પછી ચોથું વાક્ય, દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા. હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. ચોથું વાક્ય લખો. હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. એના પછી પાંચમું, પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો શું આવશે? પહેલો શબ્દ, પછી શું આવશે અને પછી શું આવશે? 3 શબ્દ છે ને અલગ અલગ, 3 વિભાગમાં અલગ અલગ આપેલા છે. લખો પાંચમું, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. પાઠમાં આપેલા વાક્યો જ છે, બરાબર ને? એટલે તમને ઝડપથી આવડી જશે. એના પછી છઠ્ઠું વાક્ય, ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં. તો શું આવશે? પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી. એના પછી સાતમું, બજાર વચ્ચે હતા ફુગ્ગા લઈ શ્રીધરભાઈ. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. એના પછી આઠમું વાક્ય, દુકાને તો ચંદ્રકાંત ચાવાળાની ટોળું જ હોય. એવી રીતે આપેલું છે. તો સાચું વાક્ય કેવી રીતે લખવાનું છે? ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. જુઓ, ચંદ્રકાંત ચાવાળા એવું લખ્યું છે ને, એમાં અવતરણ ચિહ્ન ઉપર કર્યું છે એ કરવાનું છે. અને ટોળું જ હોય, આશ્ચર્ય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન છેલ્લે હોય ને બાજુમાં જો કરેલું છે એવી રીતે કરવાનું છે. મેં ચિહ્નો વિશે તમને થોડીક માહિતી શરૂઆતમાં આપી હતી. એના પછી પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, પાઠમાંથી યાદ રહેલા નામોમાંથી 3 નામ લખો. પાઠમાંથી તમને જે નામ યાદ રહ્યા હોય એ 3 નામ લખવાના છે.
તમને યાદ હોય એ પણ લખી શકો, અને મેં અહીંયા લખીને તમને આપ્યા છે એ તમને યાદ હોય તો તમે એ લખજો. તૃપ્તિ, આર્યન અને પર્વત. તૃપ્તિ, આર્યન અને પર્વત. એના પછી છે બીજો પ્રશ્ન. 3 પૈકી કોઈ એક વિશે 1-2 વાક્ય લખો. તમે જે નામ લખ્યા છે તૃપ્તિ, આર્યન અને પર્વત મેં તમને લખાવે એ જ તમે જો લખ્યા હોય તો તમે એક વ્યક્તિ વિશે, તૃપ્તિ વિશે, આર્યન વિશે અથવા તો પર્વત વિશે 1-2 વાક્યો લખવાના છે. તો આપણે આર્યન વિશે લખશું. શું લખશું? આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. અને ત્રીજો સવાલ છે પાઠનું શીર્ષક લખો. એટલે કે પાઠનું નામ, આ પાઠનું જે નામ છે એ લખો. છઠ્ઠા પાઠનું નામ શું છે? પર્વતનો મુરબ્બો. બરાબર ને? પાઠનું શીર્ષક છે પર્વતનો મુરબ્બો. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આટલું લખ્યું છે. બરાબર? મારી સાથે બધાએ લખી લીધું હશે. લખી લીધું છે ને? હવે જુઓ, આપણે આ દ્વિતીય સત્રની સ્વાધ્યાય પોથી જે છે એ ચાલુ કરી છે. બરાબર? ભાગ 2 એ ચાલુ કર્યો છે ને, મેં તમને હમણાં શરૂઆતમાં બતાવ્યો એ હવે તમે જ્યારે ભાગ 1 પૂરું કર્યું, આપણે એમાં 5 પાઠ, ભાગ 1માં આપણે જે 5 પાઠ પૂરા કર્યા છે એમાં 5 પાઠનું જ બધું આવતું હોય એવી પાછળ મૂલ્યાંકન પ્રશ્નપત્ર આપ્યું છે. એવું 40 માર્કનું મૂલ્યાંકન પ્રશ્નપત્ર આપેલું છે. એમાં 5 પાઠ સુધીનું છે. આપણે જ્યારે પહેલી પરીક્ષા લીધી હતી ત્યારે 1 થી 4 પાઠનું હતું, એટલા માટે મેં તમને આ મૂલ્યાંકન પ્રશ્નપત્ર લખવા નહોતું આપ્યું. બરાબર? હવે આપણે 5મો પાઠ ચલાવાઈ ગયો છે એટલે મૂલ્યાંકન પ્રશ્નપત્ર જે છે એ 1 થી 5 પ્રકરણનું જ છે. અને આપણે આવી ગયા સવાલ જવાબ જ છે. કોણ કહે છે એવું છે, ખરા ખોટા છે, એ બધું તમને આવડે એવું જ છે. એટલે હોમવર્કમાં તમારે જ્યારે ભાગ 1 સ્વાધ્યાય પોથી છે ને મૂલ્યાંકન પ્રશ્નપત્રની, એનો પાના નંબર 106, 107 અને 108 એમાં મૂલ્યાંકન કસોટી પૂરી થઈ જાય છે. બરાબર? તો એ તમારે હું 2 વિડીયો સુધી તમને હોમવર્ક નહીં આપું, હજી આવતા વિડીયોમાં પણ નહીં આપું, કારણ કે આ મૂલ્યાંકન કસોટી તમારે પૂરી કરવાની છે. તો 2 દિવસમાં તમારે આ 3 પેજની મૂલ્યાંકન કસોટી આગળથી સવાલ જવાબ ન આવડે તો આગળથી જોઈને જવાબ લખી અને મૂલ્યાંકન કસોટી પૂરી કરી અને આ ભાગ 1 આખી સ્વાધ્યાય પોથી જે છે એ તમારે પૂરી કરવાની છે. અને ગુરુવારે હવે જ્યારે પૂરી થઈ જાય ત્યારે તમારે મને ચેક કરવા આપવાની છે, જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે. બરાબર? હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. આભાર.